હાલો ભાઈ, આપણે બ્રાન્ડ ન્યૂ એક્ટિવા 125 સીસી છે ને સંગ્રામભાઈ, ડિલિવરી લઈ લીધી કમ્પ્લીટ. હવે આમાં સીવાનું રહી ગયું હે. હવે ભાઈ ડિલિવરી લેવા આવું એટલે કપડું ભેગું લઈને આવવું જોઈએ. કપડું છે નહીં હે સંગ્રામ? હાલો ભાઈ, લઈ લ્યો કરણભાઈ ચાવી. વાહ, જોઈ લ્યો. બાકી ઘડિયાળ કેમ લાગે? લાગે ને જોરદાર. 150 વાળીઓ, 150 વાળી નથી ભાઈ, મસ્તી કરું. વાગવા આવ્યા એક, આપણે આવી ગયા ઉડન ખટોલામાં. અને આજે છે ભાઈ સરપ્રાઈઝ. હવે જવાનું ભાઈ એક આપણે વસ્તુની ડિલિવરી લેવા માટે. સંગ્રામભાઈની નીચે રાહ જોવે. જો હમણાં આપણે જાય ને તમને દેખાડી આજે શેની ડિલિવરી લેવા જઈએ ને. લઈ લ્યો ભાઈ, આપણો હાથી લાગે ને બાકી એમ કંઈ ઘટે જગારા મારે હો. પણ આમ જો પાસેથી જોઈને જોજો હમણાં જોઈ લ્યો. આટલી ધૂળ ચડેલી પડી છે આમ જો, જોઈ લે. હાલો હાલો, જો વરના ખુલી ગઈ, બેસી જાય. જો સંગ્રામભાઈ આવે હે. ઓહો હો હો, ફૂલ મોજમાં એમ ને, જોઈ લે. જો ક્યાં જવું છે? હાલો ભાઈ, નીકળી ગયા અમારી વરના જાન લઈને ખરા બપોરના તડકાના. કા સંગ્રામભાઈ, ક્યાં જવું છે? એટલે જાવું એક્ટિવા લેવા. હે? એક્ટિવા લેવા જવાનું. કોના હાટું? આડા હાટું. જોયો પાછળ તારે લેવું હે? નીંદર નહોતી આવી. બોલો ભાઈ ભાઈ. હાલો ભાઈ, આપણે નીકળી ગયા છીએ બપોરના 1 વાગ્યાના ખરા તડકાના. આજે જવાનું છે કરણભાઈ હાટું, આપણે સંગ્રામભાઈના હાડા. એના હાટું એક્ટિવાની ડિલિવરી લેવા જવાનું છે. જો કે બુકિંગ કાલનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે બુલેટની જેમ જ છે આપણે. હા, આજે ખાલી ડિલિવરી જ લેવાની બાકી છે. ને આપણે જઈએ કુવાડવા રોડે, જી હોન્ડાનો શોરૂમ છે ને, ન્યા નીકળી ગયા અત્યારનો. એ ન્યા જઈને બધું દેખાડશે હવે કે શું છે. અનલિમિટેડ હો ભાઈ, ફ્રી ડિલિવરી. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ પારવડી ચોકે, કેમ કે ફૂલ હાર ને એ બધું લેવાનું હતું. જ્યાં આવી ગયા, બસ લઈ લીધું. અરે તો માજી એક જ બેઠા અત્યારે. મેં તો ગાડી બંધ કરી દીધી. મેં કીધું અને વાર લાગશે તડકાની. હે, એક મળાને 150. ઓહો, હાર લઈ લીધો. પેડા લીધા હે ને? હા, આવી ગયા જો તમારા સંગ્રામભાઈ ના સાસુ. હાલો જવા દો. હા હા, આ પેલા કેવો તડકો હે. આ પેલા જોવે તો હા, જોઈ લ્યો ભાઈ. પારવડી જોકે અત્યારે માજી એક જ બેઠા હતા. બાકી જો આખી લાઈન રહી ને, આખી લાઈન ભરેલી હોય. સવાર ના જ હોય સાચું. હવે જાય આપણે સીધા ડિલિવરી લેવા ભાઈ. પાર્ક કરવા જો અહીંયા આવવું પડ્યું ભાઈ, શેરીમાં ઠેર. હવે આયલા જાય તડકાના. રોડ માથે ધ્યાન રાખવું પડે. ગાડી ગમે ની ગમે લઈને હોય, ઓલા શું કહેવાય, ફરી નડે ને. હે, મારજે લોક, ખોટું હેરાન થવું એના કરતા. હા, એના કરતા જો 1500 માં કાંઈ ન થાય. 1000 રૂપિયા લઈ લે. હવે આપણે સામેથી ડિલિવરી ઉપાડવાની છે ગાડીની. હા, હોન્ડા માંથી નહીં, ઓલા હોન્ડા. વાહ ઓમાંથી હોન્ડા. હા વરી ક્રેટા ઉપાડવાની છે. વાહ, પંપે રાખી. પંપ વાળા ભાઈ કે ભાઈ એના કરતા અંદર શેરીમાં રાખી આવો, ઉપાધિ નહીં. સંગ્રામ કે હાલ ને છાંયે રાખી આવી નિરાતે, કાંઈ ચિંતા નહીં. જો હાલો હવે વાં રાહ જોવે છે. હાલો ભાઈ, આવી ગયા હો. જો હોન્ડાના શોરૂમે હાર બાર લઈને. હાલો, ક્યાંથી લેવાનું છે? લાલ અહીંયા જ રાખી દીધું. હે, આ તો એને કે ઓલું કપડું બપડું લઈ આવો. હા, આવા તડકાના એને કે આ તપી રહે છે અમારે, કેમાં બેસીને લઈ જવું? એ સંગ્રામ ગયો અંદર કરાવવા કમ્પ્લીટ. તારા ઉપાડવાનું છે ને કપડું? લેવાનું રહી ગયું. હે, હવે ભાઈ ડિલિવરી લેવા આવું એટલે કપડું ભેગું લઈને આવવું જોઈએ. કપડું છે નહીં. હે સંગ્રામ, હવે કપડું ભેગું લઈને આવવું જોઈએ ને. હે, હા. હાલો ભાઈ હાલો. હવે જો ચાંદલા બંડલા હાર બાર કરશે હમણાં કમ્પ્લીટ. આ હમણાં ઓપન ડિલિવરી દેખાડી દીધી સીધી. મેં અમારા કરણભાઈ કપડું ઉચકાવશે. હે, આકવાની વાતો છે. હા, સાચું નથી કહેવાનું. કાળો કલર છે ને, તડકામ ચમકે ને એટલે કપડું નથી રાખ્યું, એટલે કલર શાઇનિંગ એમ કહેવાનું. એમ હેલ્મેટ બધું આવી ગયું. જો હાલો, એ શું આમાં ઈ તો કે સિસ્ટમ ઓહો.
હાલો ભાઈ પેંડાની ધબાધબી હાલે છે. હાલો પેંડા ખાઈ લઈ, તમે ખાઈ લ્યો અને હવે જઈએ આપણે ડિલિવરી રહીને થઈ ગયું કમ્પ્લીટ. જો આઈ રહ્યો વાહ. હાલો ભાઈ આપણે બ્રાન્ડ ન્યુ એક્ટિવા 125cc છે ને સંગ્રામભાઈ, 125 ડિલિવરી લઈ લીધી કમ્પ્લીટ. હવે આમાં સિસ્ટમ શું આવે ની જોઈ લે. જો મીટરમાં ડિજિટલ હું પહેલી વાર જોઉં હો ભાઈ, તમને પહેલી વાર દેખાડી દઉં. તમને એના હાટું જ મૂકેલ છે કે જો આમાં પેટ્રોલ નું આવ્યું, હા. પછી આમાં ટોટલ આ ફ્યુઅલ નું રેન્જ આવે. અરે તો કર દો. આમ જો ઓહો એ આમાં સેટિંગ હા સેટિંગ ની અંદર તમે વચ્ચે ગયા. હાલો પછી જો આમાં શું શું આવ્યું આ બધાય ડિસ્પ્લે, જનરલ, સર્વિસ, ઈ નહીં ઓલું રેન નું દેખાડતો, ટ્રીપ નું નહીં શું આવે છે ઈ. જવા દે ઉપર આ જો આ પેટ્રોલ નું દેખાડે, પછી જવા દે. પછી આ રેન્જ દેખાડે, કેટલી રેન્જ આપણે 4 વ્હીલમાં ને એમાં કેમ આવે આટલી રેન્જ, આટલા કિલોમીટર હાલે. જોરદાર સિસ્ટમ કરી નાખી. સ્પેશિયલ એના માટે જો અહીંયા સાઈડમાં આપેલું છે. અને સી ટાઈપ ચાર્જિંગ આપેલું છે. જો આ સી ટાઈપ સીધો ચાર્જિંગ સી કેબલ લગાડવાનો. અને બાકી આ તો પેલા આવે ઈ જ રીતનું છે. આ છે ને આ ચાલુ કરવા માટે ઓન તમે ઓફ દબાઈ ગયો ને હા. તો ઓટોમેટિક બંધ થઈ જાય ને ઓટોમેટિક ક્લચ દબો ને એટલે ચાલુ 4 વ્હીલ ટાઈપ જ આખી સિસ્ટમ. ઓટો ઓફ વાળું. હા ઓટો ઓફ કરો પછી વાહ. બેક વ્હીલ આવી જાય, ડિસ્ક બ્રેક હા. આવી જાય અને ડેકીમાં તમે જોઈ લ્યો. ખોલ તો. હા એ તો ડેકીમાં આમાં PS આવતી હતી એટલી જ આવે. ઈ એટલી જ છે, એમાં કઈ ફેર નથી. પેટ્રોલ નું અહીંયા પાછળ આપી દીધું. આ તો આના પેલાના અપડેટમાં આવતું. અને બાકી આનાથી ઊંચું ઓલું એક વર્ઝન આવે ને 110 cc વાળું અને આ ઈ 125 નહીં આનાથી ઊંચું ઓલું ડિજિટલ કી વાળું તું કહેતો હતી, કયું આવે? એમાં ખાલી બધી સિસ્ટમ્સ છે એમ. હા. ખાલી આ ચાવીની બદલે છે ને ઓટોમેટિક કી આવે, એને હા. રિવ્યુ થોડાક નથી બરાબર એટલે એની ઇલેક્ટ્રિક સાથે જાજુ થઈ જાય ને ડિજિટલ વાળું એટલે. આખીથી 4 વ્હીલ ની જેમ તમે ચાવી દબો ને તો હા. ગાડી અનલોક થઈ જાય, બધું થઈ જાય. હા ને બાકી આ કઈ કે ભાઈ નવી ગાડી અત્યારની એક્ટિવા 125cc મેગવિલ વાળું ટોપ મોડેલ છે. ટોપમાં ટૂંકમાં ઇલેક્ટ્રિક આવે ને એનાથી નીચું એક સ્ટેપ. આ કેટલામાં થયું? 116 1,16,000 ઓન રોડ થયું રાજકોટમાં. 14,000 નું. હા અને 125 સીસી છે ને એ આ હા. તમારી 1,16,000 ઓન રોડ કમ્પ્લીટ થાય. બરોબર. હાલો ભાઈ હવે જાહી ઘરે લઈને પેડા બેડા ખાઈ લીધા આપણે. સ્પીડ દેખાડી દે. હાલેલું કેટલું? તમારું speed 0.4 કિલોમીટર એટલે હજી અડધો કિલોમીટર ઈ આટલામાં ને આટલામાં શોરૂમમાં આવેલું હોય ને ઈ છે. પેટ્રોલનું શું કીધું ભાઈ? પેટ્રોલ જઈને પેલા પેટ્રોલ નખાવતા જાજો. હાલો ભાઈ હાલો ટાંકી કરો ફૂલ. અને હવે જાય આપણે સંગ્રામભાઈના સાસુના ઘરે. કા ત્યાં મેલવાનું હે ને આ ઓલું આ ઓટો ઓન ઓફ વાળું. Auto on આ off અત્યારે બધી 4 વ્હીલમાં ઓપ્શન આવવા માંડ્યું છે. એક આ સિસ્ટમ મારી આપી દીધી આખી. હા, ઈ તો આની આખું હિસાબે digital ઓલું હજી એમાં function મીટરમાં વાળું ઘણાય થઈ ગયું. function છે, ઈ આખા સમજવા જેવા. હા બાકી આજે અમને ઉપર ચાલી જેટલી ખબર હતી ને બધું તમને કહી દીધું. હાલો હવે જાહી ભાઈ આ લઈને અમે ઘરે આને મેલવાનું છે ને આપણે જાહી ગાડીમાં ને સંગ્રામભાઈ આ લઈ જાય ઘરે એની ડિલિવરી દેવા. કા ડિલિવરી જોકે લઈ લીધી છે જા. બાકી સાથે આપવામાં એક હેલ્મેટ દીધું છે ને બાકી બુકલેટ દીધી છે બસ. ભાઈ હું તો આવી ગયો પાછો ગાડી. આમાં હેલ્મેટ બેલ્મેટ મેલ દીધું. હવે સંગ્રામભાઈ જાય છે નવું હાંકવા. કા રાવુજ કરીએ, રાવુજ હાંકવાનું સંગ્રામભાઈ ને જ છે. તારે શીખડાવવાનું છે ને ઓને હરખાએ પાકે ભાઈ લદાખ આ લઈને હે ભલે હાલ પડી ઘરે. હા ભાઈ તડકો છે. હવે અમે જાહી સંગ્રામના સાસુમાના ઘરે અને સંગ્રામની આવશે પેટ્રોલ પુરાવીને હજી એને મામા સાહેબે દર્શન કરવા જવાના છે. એટલે દર્શન કરીને એ સીધા ઘરે આવે ને આપણે હવે સીધા જાય ઘરે. હા ઠંડી થઈ જાય ને. અને બાકી ભાઈ ગાડીમાં એવું છે, ગાડી તો કાલની ફાઇનલ કરી નાખી હતી. હરવું રે ગાડી તો કાલની ફાઇનલ કરી નાખી હતી, બધું નક્કી કરી નાખ્યું હતું. અને ગાડીમાં એવું છે, પેલા ભાઈ નક્કી કરી હતી એક્સેસ. ભાઈ એક્સેસમાં નવા મોડેલમાં અત્યારે ફૂલ લોચા થાય છે. એક તો તમારે બેટરી હાલતા બદલાવી પડે, સેલ્ફ બહુ લાંબા લીએ, બંધ થઈ જાય એટલે બહુ લોચા થાય ભાઈ. છેલ્લા એક્ટિવા જે નવું આવ્યું ને અત્યારનું લેટેસ્ટ ઈ ફાઇનલ કર્યું. બાકી આમાં સેલ્ફના ને એવા કઈ વાંધા આવતા નથી. અને રિવ્યુ જોયા અત્યારે એક્સેસ કરતા એક્ટિવા જે નવું મોડલ રહ્યું ઈ અને જુપિટરનું આ બે મોડલ બહુ સારા ને ઈ જ બધા જાજુ લેવાનું પ્રિફર કરે એટલે એક્ટિવા લીધું. બાકી એટલે એવું કંઈક હતો ભાઈ અમારો અનુભવ 2 વ્હીલ લેવા માટેનો. એટલે મેં કીધું એનો આપણે વ્લોગ બનાવી દઈએ ને કોઈને કાંઈ લેવું હોય ને
તો ભાઈ માહિતી હોય ને તો કામ લાગે એના જેવું છે. અને હવે આપણે અહીંથી જઈએ સીધા સંગ્રામભાઈના સાસુમાની ઘરે. હાલો આપણે આવી ગયા છીએ ગાડીમાં અને એ આવશે નિરાતે પગે લાગતા દર્શન કરતા. બાકી બીજું કઈ હશે તમને નોલેજ દેવા જેવું કે જાણવા જેવું તો તમને કરશે, કેમ કે આપણે તો અઠવાડિયાથી આ વસ્તુ હાટું મથતા હતા કે કઈ લેવાય હું નહીં, પણ આપણે ટૂંકમાં આ વસ્તુ ફાઇનલ કરીને આટલું મૈથા આટલું નોલેજ લીધું એટલે મેં કીધું એનો આપણે વિડીયો બનાવી દઈ. અને હવે જાય હી સીધા હાલો આરટીઓ પાસે. આવી ગયો ભાઈ આપણો ભાઈબંધ, શું નામ હે? પ્રિન્સ. આને પેંડો ખવડાવું ભાઈ, આને પેંડો ખવડાવું. ઓહો તો ભાઈ આ બહુ આની ઉંમર જો ને આમ જો તો ઉંમર હે જીના જેવડો એમ ને. લે મારવાનું હે. લે હાલો ભાઈ આવી ગયા છે સંગ્રામભાઈના સાસુની ઘરે. અને હું તો અહીંયા જો આ બધા ફંક્શન જોઈએ, પેટ્રોલ નાખ્યું ને જો આ રેન્જ દેખાડે, જો હમણાં 90 હતી પાછી 70 થઈ ગઈ. આ ડિજિટલ મીટર ના જ વાંધા. હવે જોઈ લે જે આમાં હે ને આમ કરો, આ રેન્જ રાખવી હોય તો જે અહીંયા રેન્જ રહીએ અને ઉપર ફ્યુલનું કરી નાખો ને સિલેક્ટ તો જે આ રીતના કાંટા દેખાડે. ઘણાય ફંક્શન હે ભાઈ આ ડિજિટલ આમાં. હું એ જ જોઉં છું, શીખું છું કે આવું કંઈક શીખવું હોય ને જોયું હોય ને તો આપણને ખબર પડે ને, કોકને કહેવાય થાય કે ભાઈ આવું આવે આમાં. જો આ સેટિંગ છે, સેટિંગમાં ડિસ્પ્લે ફંક્શન છે, ટ્રીપ, ઓટો રીસેટ છે, ઇન્ડિકેટર છે, આ ડિસ્પ્લેનું છે, ડિસ્પ્લે ટાઈપ છે, બ્રાઇટનેસ છે, ઘણું છે. થીમ આવે, કેવી થીમ આવે, ડાર્ક આવે, ડાર્ક જ રખાય ને. જોઈ હાલો જી, હા જોઈ લઈ ડાર્ક થીમ થઈ ગઈ આખી. હા ઘણા ફંક્શન હે ભાઈ. જોજો તમે જોતા જાજો, તમને દેખાડતા જાવ. આ પેટ્રોલનું એક આવે, આ ટ્રીપ આવે, આ કિલોમીટર, આ ટ્રીપ A, ટ્રીપ B, રીસેટ, પછી આ સેટિંગ. આટલા ફંક્શન હે બસ. જોઈ નવીનમાં તો આમાં જો આજે આવે ને અહીંથી સીટ ખુલે, અહીંથી ફ્યુલ ખુલે, અહીંથી લોક થાય, એ બધું સેમ જ છે. ચાર્જિંગ પોઈન્ટમાં અહીંયા ડાયરેક્ટ સી ટાઈપ આપી દીધો. જો આ રહ્યો સી કેબલ, C to C લગાડો ને સીધું ચાર્જિંગ થઈ જાય. અહીંયા તમારે કંઈ બોટલ રાખવો એના માટેનું છે. બાકી આ સારું હાર્ડ પ્લાસ્ટિક કરી નાખ્યું, જો બહુ જોરદાર. બાકી 125cc વાળું છે. આટલા કંઈક ફંક્શન છે, બાકી કાંઈ છે નહીં આમાં નવીનમાં. બાકી લુક તો આખો ચેન્જ કરી જ નાખ્યો છે. જો ટાયર કેટલા 12 સાઈડના હે ટાયર. જો ટાયર સાઈડ આવી રહી. આપણને 4 વ્હીલમાં જાજી ખબર પડે, આમાં તો ઓછી ખબર પડે. તોય બનાવી કાંઈક ને કાંઈક જે નોલેજ મળ્યું એ. રોકી ક્યાં રોકી? જો અહીંયા રાખી ચાવી ક્યાં? એકલી પેંડો ખાઈ ગઈ, પેંડોય નથી દેતી. આ જો ચાવી અને મે અને ઓલું જી હે ને આખો ડોક્યુમેન્ટ કાંઈ બોલતી નથી હજી, નવું લાગે ને એટલે. હું નામ હે પીયું. હે રોકી ક્યાં? રોકી તારો હે હમણાં બોલતી હતી, જો હવે નથી બોલતી. રોકી બાથરૂમમાં. રોકી ક્યાં? રોકી બાથરૂમમાં. હાલ તાર ઘરે હાલ. આમ જો ઈ કચ્છી બોલે ને ગુજરાતી બોલે, બે મિક્સ બોલે. આ જીનલ બોલાવ. હમણાં મોટી ભાઈ. હા જો હાલે કેટલા બિસ્કીટ હતા, ખાઈ ગયો. જો ભૂખો થયો છે ફૂલ. પાણી અહીંયા ભરી દીધું. મોટો છે ભાઈ, ઉંમર સારી છે. પ્રિન્સને મીઠું મોટું કરાવ દે પેંડો. જો તો અડધો જ ખાઈ ગયો, પાછો બીજો ખાઈ ગયો, આખો પેંડો ખાઈ ગયો. વાહ 800 હે. હાલો ભાઈ. ઓલ વખતે આપણે તો 100 નંબરમાં પાઇપ પીટાઈ ગઈ. જેટલા માણાને કીધું ને એટલા માણા હે ને એ બધે ગોરથી કરતા ગયું. અમારે આ બુલેટમાં 100 નંબર લેવાતા ને એવડા ભાઈ, સામે 4 જણા આવ્યા ને બધાય હરખા આવ્યા ભાઈ. 800 લીધા. હવે એક્ટિવામાં સંગ્રામ ને ઈ જ કહું હું લેવું છે. 100 નંબર ન થાય એનું કારણ મને ખબર છે. હા આ અમુક ને વધારે કહેવાય ગયું ને. હા આવશે એટલે આવશે એટલે 100 નંબરમાં ભાઈ ધ્યાન રાખવું પડે અમારે. એટલે હવે 800 લીધા ને, હવે એક્ટિવામાં 800 લેવા. ટાટા. હા હવે કંઈક ટાટા થઈ. હાલો ભાઈ હવે જઈએ ઘરે. મસ્ત ડિલિવરી પતી ગઈ, ગાડી ઘરે પોગાડી દીધી. અને હવે સંગ્રામના હાડાને કેટલા 17મું બેસે છે ને, 5મા મહિનામાં બર્થડે છે. લર્નિંગ નીકળી જાય, લિવરી મોકલ લર્નિંગ નીકળી જાય ને એટલે આખી શકે કાંઈ ઉપાધિ નહીં. બાકી સંગ્રામ એને પેટ્રોલ પુરાવ્યું ને શું કહેવાય, પેટ્રોલ પુરાવ્યા કમ્પ્લીટ છે. ઈ ઓલું હોય ને આખું ફૂલ કરવાનું. નવી ગાડી હોય ને હજી બપોર પછી જાવું હવે.
હજી ઘણી દર્શન કરવા જવાનું છે આશાપુરા માં બધે હજી આવે જઈએ નાખવા નહીં ગઈ હજી હજી તો પાકે ભાઈઓ એમ તો આવડે છે કા બુલેટ હાકે તો આ તો હાકે હાલો ભાઈ આ અમારી આવી ગઈ જૂની સોસાયટી જો અહીંથી આ શ્રીરામ અહીંથી ઉડકો ક્વાર્ટર ભાઈ હાલતા હાલતા લઈ લીધું છે શું છે આ કઈક છે તો ખરા હા આ બધા જો મિક્સ ઠંડુ લઈ લીધું છે ચિલ્ડ હાઉસ માંથી અહીંયા અમારે આ રોડ ઉપર 2 ચિલ્ડ હાઉસ થઈ ગઈ જો એક અહીંયા છે અને એક આગળ છે મોટું જે રહ્યો ને એનનો ફેર હે એનનો ફેર એન હા ઓલી મેન શોપ હે હા અને પછી આ ઈ છે એમાં એન બાકી મજા આવી જાય ભાઈ ખાલી 30 રૂપિયાનું આવે આટલું પણ આ પીલિયોન એટલે ટાઢક થઈ જાય ને એમાં આવો કાળો તડકો હોય એટલે તો ફૂલ મજા આવે ખાતા પણ આવું ચાલુ કરે ગાંડા થાય એવો બધા દીધો ઉપયોગ કર્યો આનો આપણે એમાં બી આપેલા જો આ બી આપેલા બે આપેલા હે ભાઈ આ કોફી ને એના હાટું રાખવા હાટું જ અહીંયા જેવી તેવી આઈટમ નહીં રાખવાની સ્ટારબક્સ ની જ રાખવાની એવું નહીં ગ્લાસ હોય ને આપણી પાસે હા એટલે હવે આવા હાથમાં રાખવા જોઈએ આમ જો આ કઈક નવીન છે આ ગાડીમાં આમ જો છે આ કલર આ સુઝુકી નો કલર જો આ એની કરામત છે હે હા જો હાલો ભાઈ આવી ગયા પાર્કિંગમાં ગાડી રાખી દીધી મસ્ત વ્યવસ્થિત ઠંડુ પીવાઈ ગયું ને જો ત્રણે ખાલી કરી નાખ્યા હે આમાં નો રખાય ને ઓલું હેલ્મેટ લેતો જા હેલ્મેટ એ આય લે જો ઈ આ બાયું કીધું એટલે પૂરું થઈ ગયું હાચવવામાં તો કઈ બાકી જ ન રાખે તો કેટલા વાગ્યા ભાઈ હાલો હવે 3 વાગવા આવ્યા છે ને અમે પોગી ગયા છીએ ઘરે હાલો ભલે જય માતાજી ગાડી રાખી દીધી મસ્ત ભલે હાલો પાર્ટી બાકી હો જીનલ ને સ્પેશિયલ દેવી પડે ને ઈ તો તે દીધી હા પછી બોલાવશે કે હાલો હવે પાછી તમારે હાટું ભરી રહી કા હે જીરા મસાલા 30 રૂપિયા તો ઓહો હા ના ઈ ઓલું આઈસ્ક્રીમ વાળો શેક કરી નાખે આઈસ્ક્રીમ તો બનાવતા આવડે ઈ બનાવીને સોડા મિક્સ કરીને એને કે આ તો ભાઈ વીઆઈપી છે પાછા આવી ગયા ઉડન ખટોલામાં જોઈ લ્યો ચાંદલો બાંડલો મસ્ત લાગે બાકી મારો એરિક હું કરતો હોય છે એરિક ક્યાર નો એને આટો મારવા જાવું તડકો હે ને એટલે હું બપોર વચ્ચે લઈ જ ન જાઉં સાંજે જ લઈ જાઉં તડકામાં ભાઈ એના પછી શું કહેવાય મેળે નથી આવતું ભાગે એ સીધો તડકાનો ફરી ક્યાંક તડકો બડકો ગરી જાય હેરાન થાય એના કરતા હું કરતો તો ઓહો હા લે જોઈ લે જો તો છે ને આ હુંગી લે પેલા તો એને જોવા જોઈએ કે ક્યાં ગયો તો ને હું ગયો તો ને હુંગી લે તું હા આ રૂમમાં ભાઈ હુતા હોય ને એટલે બહાર નીકળવાનું મન જ ન થાય હો એવું ટાટોળું લાગે આપણે રૂમમાં આમ જો હે પેક એવી મજા આવે ને અને બાકી ભાઈ હવે હું કરીશ આરામ વાગ્યા હે બપોરના 3 ને બાકી બપોર પછી હજી ગામમાં ની જવાનું અમુક કામકાજ પતાવવાનું હોય પતાવશી બાકી આજે મેઇન આપણે આજે હતી ને આપણે સંગ્રામના હાડાની એટલે કરણને એક્ટિવાની ડિલિવરી લેવા જવાની હતી કામ થઈ ગયું મસ્ત કમ્પ્લીટ ઘરે એને મેલી આવ્યા ગાડી ઘરે પુગાડી દીધી ને આપણે ઘરે આવી ગયા મસ્ત ઠંડુ પીતા હવે પછી આરામ મળી હવે બીજા વિડીયોમાં જય માતા